પોરબંદર કુતિયાણાના હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ થઈ છે। કહી શકાય કે પોરબંદરના જે હિરલબા જાડેજા છે તેમની સામે ત્રીજી ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદ છે જે જૂનાગઢમાં નોંધાવવામાં આવી છે। ખાસ કરીને હવે હિરલબા જાડેજા સામે કઈ ફરિયાદ કરવામાં આવી છે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કુતિયાણાના હિરલબા જાડેજાની ક્યાંક રાજકીય કારકિર્દી ઉપર અત્યારે હાલ સવાલો ઊભા થયા છે, કારણ કે એક બાદ એક કુતિયાણાના હિરલબા જાડેજા ઉપર ફરિયાદ કરવામાં આવી હતી। જો સૌથી પહેલી ફરિયાદ વિશેની વાત કરવામાં આવે તો ઇઝરાયલથી લીલુ ઓડેદરા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને આ જ વિડીયોમાં તેમના દ્વારા હિરલબા જાડેજા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ક્યાંક અપહરણ અને ખંડણીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એના જ આધારે પોલીસે તપાસ કરીને હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી। તેમને જેલમાં જવું પડ્યું હતું ને એ બાદ બીજી પણ એક ફરિયાદ સામે આવે છે। જે સમયે આ સમગ્ર તપાસ ચાલતી હતી એ જ સમયે હિરલબા જાડેજાના સૂરજ પેલેસમાંથી પણ અનેક એવી ચેકબુક છે, અનેક એવા અકાઉન્ટ છે તે મળી આવ્યા હતા ને એના જ કારણે સાયબર એક્ટ હેઠળ વધુ એક તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે। પરંતુ ક્યાંક હવે હિરલબા જાડેજા વધારે ને વધારે ક્યાંક આની અંદર ગૂંચવાતા હોય એવું લાગી રહ્યું છે ને તેમના વિરુદ્ધ વધુ એક જૂનાગઢની અંદર ફરિયાદ કરવામાં આવી છે। જો સમગ્ર વિષયની વાત કરીએ તો જૂનાગઢ જેલમાં બંધ આરોપી હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હિરલબા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ નોંધાયા બાદ આરોપી હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ આરોપીઓએ ભેગા મળીને 3 જેટલી બોગસ પેઢીના નામે જીએસટી નંબર ઉપર ખોટા સર્ટિફિકેટ મેળવી લીધા હતા અને અલગ અલગ ભોગ બનનાર પાસેથી છેતરપિંડી કરીને પૈસા 22 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે એવી પણ ક્યાંક માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે। તમને જણાવી દઈએ કે જૂનાગઢ એસઓજીની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે। આ ત્રણેય આરોપીઓએ કરંટ બેંક એકાઉન્ટ ખોલાવીને કપટપૂર્વક બેંકના કોરો ચેક મેળવી લીધા હતા અને 22 બેંક એકાઉન્ટમાં વારંવાર 2 એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા છે। આ મામલે હિરલબા જાડેજા સહિત અન્ય 3 લોકો સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જૂનાગઢ એસઓજી દ્વારા સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। તેની સાથે હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે અને એના જ કારણે અત્યારે હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે। પોરબંદરમાં હિરલબા જાડેજાની અપહરણ અને ખંડણીના કેસમાં તપાસ કરાઈ રહી છે, ત્યારે પોલીસ તપાસ દરમિયાન અનેક પુરાવા પણ સામે આવ્યા છે। ત્યારે હવે આરોપી હિરલબા જાડેજા સામે એક મહિલાના મારામારીના વિડીયો છે એ પણ વચ્ચે સામે આવ્યા હતા, પરંતુ સવાલ એક એ જ ઊભો થાય છે કે હવે હિરલબા જાડેજાની સામે વધુ એક તપાસ છે, વધુ એક ફરિયાદ છે એ કરવામાં આવી છે અને એના જ આધારે અત્યારે હાલ તપાસ પણ ચાલી રહી છે। આગળથી આપણે તેમના દરેક કેસ વિશેની વાત કરતા આવ્યા કે સૌથી પહેલા લીલુ ઓડેદરા છે, તેમને તેમના પર આક્ષેપો કર્યા હતા અને એના જ આધારે તેમની તપાસ કરવામાં આવી હતી। એ બાદ ધરપકડ કરવામાં આવી હતી, તેમની તબિયત લથડી હતી, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ફરી એક વખત તેમને ક્યાંક જેલ ભેગા કરવામાં આવ્યા હતા અને એ જ દરમિયાન જ્યારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે હિરલબા જાડેજા ઉપર વધુ એક ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં તેમને સાયબર ફ્રોડ કર્યા છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એવી પણ ક્યાંક વાત સામે આવી હતી અને હવે જૂનાગઢમાં ફરી એક વખત હિરલબાની સામે એક ફરિયાદ નોંધાઈ છે। બોગસ એકાઉન્ટ છે અથવા તો પછી બોગસ કંપની ખોલીને જે જીએસટી નંબર મેળવીને ખોટા સર્ટિફિકેટ બનાવ્યા છે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। એટલે કે ખાસ કરીને અત્યારે હાલ હિરલબા જાડેજાની સામે જે 3 ફરિયાદ નોંધાઈ છે એના ઉપરથી ક્યાંક અત્યારે હાલ એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકમુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે હિરલબાની જે રાજકીય કારકિર્દી છે તે હવે ક્યાંક ખતરામાં લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।